નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતાની અંદર પૈસા। હા મિત્રો, તમામ ખેડૂતોના ખાતાની અંદર 2000 રૂપિયા છે તે મિત્રો જમા થઈ ગયા છે। ખાસ કરીને મિત્રો ખેડૂતો 2000 રૂપિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવે મિત્રો ફાઇનલી તમામ ખેડૂતોના ખાતાની અંદર 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા થઈ ગયો છે। આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે મિત્રો જોડાયેલા ખેડૂતો માટે મોટો દિવસ છે। વાસ્તવમાં પીએમ મોદી યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કર્યો છે, જેમાં રાજ્ય આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 1118 કરોડથી વધુની સહાય છે તે મિત્રો સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર ગરીબ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને જેમાં ખાસ કરીને દર વર્ષે 3 હપ્તામાં મોકલવામાં આવે છે। તો ખાસ કરીને મિત્રો શું તમારા ખાતાની અંદર પણ 2000 રૂપિયા જમા થયા છે કે નહીં? તમારા ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો જમા થયો છે કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે અમારા ખાતામાં હપ્તો પડી ગયો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દહીં હાંડી ભાગ લેનારા માટે આવ્યું વીમા કવચ। મિત્રો જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગોકુળાષ્ટમી દરમિયાન આગામી દહીં હાંડી મિત્રો ઉત્સવમાં ભાગ લેનારા 1.5 લાખ ગોવિંદાઓ માટે વીમા કવચની જાહેરાત કરવામાં આવી છે। સરકાર મિત્રો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રતિ સહભાગી 75 રૂપિયાના દરે વીમા ખર્ચ ભોગવશે। આ નિર્ણય દહીં હાંડીના ભાગ લેતા ગોવિંદાઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી લેવાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટ વીજળીનું મીટર કે પછી મિત્રો બિલનો બોમ્બ। મિત્રો રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લક્ષ્યથી કોસો દૂર છે, તો 1.67 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી માત્ર 21 લાખ મીટર જ લાગ્યા છે। તો ગ્રાહકોમાં ફરિયાદ છે કે મિત્રો સ્માર્ટ મીટરથી જૂના મીટર કરતા પણ વધુ વીજ બિલ આવે છે। વિશ્વાસ તૂટતા લોકો મીટર બદલાવવામાં રસ દાખવી રહ્યા નથી। સરકારના દાવા છતાં પણ મંત્રીઓના ઘરોમાં પણ જૂના મીટર જોવા મળી રહ્યા છે ને જેને કારણે મિત્રો આ મુદ્દો વધુ મિત્રો વિવાદાસ્પદ બન્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આભમાંથી આફત, અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ઓગસ્ટ મહિના દરમિયાન મિત્રો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાય છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલ દ્વારા મિત્રો દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે હશે। આ દરમિયાન મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદ ઓગસ્ટ મહિનામાં રહેવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ। આ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આજે પોતાના અંદાતાના ખાતામાં રૂપિયા 7000 રૂપિયા જમા કરાવ્યા। તો ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારે શનિવારે અંદાતા સૂકી ભાવ યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને 7000 રૂપિયાનું રકમનું વિતરણ કર્યું હતું। આ યોજના હેઠળ મિત્રો દરેક ખેડૂતોને દર વર્ષે 20000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। તો નાયડુએ મિત્રો પ્રકાશ જિલ્લાના દારસી મંડળના પૂર્વ મિત્રો વિરાય પાલેમ ગામમાં ભંડોળનો પ્રથમ હપ્તો વહેંચ્યો હતો। શનિવારે લાખો ખેડૂતોને આપવામાં આવેલા 7000 રૂપિયામાંથી 5000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી, તો બાકીના મિત્રો 2000 રૂપિયા કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના હેઠળ જમા કરાવ્યા હતા। તો ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જે પણ મિત્રો આંધ્રપ્રદેશના ખેડૂતો છે તેમના ખાતાની અંદર 7000 રૂપિયાની સહાય છે તે મિત્રો જમા થઈ છે। તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની સહાય મળે છે તેમને વધારીને 10000 થી લઈ 12000 રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ મળવા જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય. સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે. હવે જે પણ મિત્રો રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો મળવાની છે. આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની મિત્રો આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ યોજના મિત્રો 1 જૂન 2025 થી શરૂ કરી દેવામાં આવી છે. સરકાર મિત્રો સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી મિત્રો લોકોને આર્થિક લાભ થાય છે. આવી જ મિત્રો એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાને જાહેરાત કરી છે અને જે અંતર્ગત મિત્રો પાત્ર પરિવારોને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે. આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે કે જેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને મિત્રો સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મિત્રો મોકલવામાં આવશે, જેથી મિત્રો યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર ચૂકવશે. ગુજરાત સરકારે શનિવારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજને જાહેરાત કરી હતી અને આ અંતર્ગત મિત્રો સરકાર કામદારોના બાળકોની મિત્રો 1 વર્ષ માટેની શાળાની ફી છે તે મિત્રો ચૂકવશે અને પોલિસિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી છે તે પણ મિત્રો આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ જાહેરાત કરી હતી, જ્યાં મિત્રો વિશ્વના 90% હીરા કાપીને પોલિશ કરવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં છે. તો ખાસ પેકેજ હેઠળ મિત્રો પોલિશિંગ યુનિટને 1 વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ મળશે, જ્યારે મિત્રો સરકાર 3 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની મૂડી પર મિત્રો વ્યાજ સબસિડી પણ આપવાની છે. સુરતમાં મિત્રો 4000 પોલિશિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં લગભગ મિત્રો 10 લાખ લોકો રોજગારી મેળવે છે. તો 1 વર્ષ માટે શાળા ફીના 100% ચૂકવવામાં આવશે, જે પ્રતિ બાળક મહત્તમ 13,500 રૂપિયા સુધી ચૂકવવામાં આવશે. આ સહાય મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે મિત્રો શાળકોને જે પણ ખાતું હોય તેમને અંદર મિત્રો જમા કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસ, તલ સહિતના ખરીફ પાકની એમએસપીમાં વધારો. ખાસ કરીને મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે કે મિત્રો ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. માર્કેટિંગ સિઝન 2025 અને 26-14 પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં નાયજ, રસીડ, રાગી, કપાસ અને તલ સૌથી વધુ વધ્યા છે. આનાથી મિત્રો ખેડૂતો તેમના ઉત્પાદન માટે નફાકારક ભાવ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. સરકારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના ચાલુ રાખવાનો પણ નિર્ણય લીધો છે. તો નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને ખાસ કરીને મોટી ભેટ આપી છે. બુધવારે મિત્રો કેબિનેટની બેઠકમાં ખરીફના પાકમાં એમએસપીમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. આમાંથી ખેડૂતો સંબંધિત 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જે મિત્રો ડાંગરનો ભાવ 2300 રૂપિયા હતો તેમાં મિત્રો 69 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જુવાર મિત્રો હાઇબ્રિડ 3371 રૂપિયા હતો તેમાં મિત્રો 328 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. બાજરીમાં મિત્રો 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાગી મિત્રો 4290 રૂપિયા હતો તેમાં મિત્રો 596 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો મકાઈમાં મિત્રો 175, તુવેરમાં મિત્રો 450 રૂપિયા, મગમાં મિત્રો 86 રૂપિયા, અડદમાં મિત્રો 400 રૂપિયા, મગફળીમાં મિત્રો 480 રૂપિયા, સોયાબીનમાં મિત્રો 436 રૂપિયા, કપાસ મિત્રો લંબતારીમાં 589 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે ખરીફ પાકોમાં એમએસપીમાં વધારો કેન્દ્રીય બજેટ 2018 અને 19ની જાહેરાતને અનુરૂપ છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા મળશે વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી આ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત મિત્રો કરેલ શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી અને પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા છે તે પણ મિત્રો મળવાના છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળવાનું છે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 15 મહિનામાં ડબલ થઈ જશે. એટલે કે મિત્રો હવે તે પૈસા 115 મહિનાનો સમય લાગવાનો છે. આ યોજનાને અંદર મિત્રો લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ છે તે મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે કરવું પડશે. અને જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજના પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકો છો.